નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેમની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત કપાસનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો આ યોજના અંતર્ગત ખેડૂતોને ₹28,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું આ જે કપાસના પાકમાં સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કપાસનું ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવા માટે તેમજ આધુનિક જે ખેત પદ્ધતિ છે તેને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવેલો છે। તો આ પ્રોજેક્ટ અંતર્ગત કપાસનું પાકનું જે વાવેતર કરે છે તો તે વાવેતર કરતા ખેડૂત ખાતેદારોને સહાય આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત કપાસનું વાવેતર કરતા ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। યોજના અંતર્ગત અલગ અલગ બે મિત્રો વાવેતરનો જે ગાળો છે તે નક્કી કરવામાં આવેલું છે। આ યોજના અંતર્ગત સાંકડા ગાળાનું જે વાવેતર છે એટલે કે 30 સેન્ટીમીટરના ગાળાનું જે વાવેતર છે તે વાવેતર માટે પણ સહાય આપવામાં આવે છે અને મિત્રો 60 સેન્ટીમીટરના જે ગાળાનું વાવેતર છે તેના માટે પણ સહાય આપવામાં આવે છે। બેમાંથી કોઈ પણ એક યોજનાનો લાભ છે તે ખેડૂતો મેળવી શકશે। કાં તો અહીં ટૂંકા ગાળાનું જે વાવેતર છે એટલે કે 30 સેન્ટીમીટરના ગાળાનું જે વાવેતર છે, બે છોડ વચ્ચે જે 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટનો ગાળો હોવો જોઈએ, અથવા તો 60 સેન્ટીમીટરનો ગાળો એટલે કે 2 ફૂટનો ગાળાનું વાવેતર હશે તો તે બંને માટે અહીં સહાયનો લાભ છે તે મળવા પાત્ર થશે। અહીં જે સંયુક્ત ખાતેદાર છે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય બીજા જે ખાતેદારો છે તો તેમનું સંમતિ પત્રક છે તે ફરજિયાત આપવાનું રહેશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક ખાતા માટે જ આ સહાય યોજનાનો લાભ છે તે મેળવી શકશે। વાત કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત 90 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર એટલે કે જે સાંકડા ગાળાનું વાવેતર છે તે વાવેતર માટે પ્રતિ હેક્ટર દીઠ ₹14,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે। જેથી કરી અહીં વધુમાં વધુ ₹28,000 ની સહાય છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે। એ જ રીતે 90 બાય 60 સેન્ટીમીટરનો જે ગાળો છે તો તે ગાળાનું વાવેતર કરવા માટે અહીં એક ખેડૂત ખાતેદારને 1 હેક્ટર દીઠ ₹7,000 ની મર્યાદામાં સહાયનો લાભ છે તે આપવામાં આવશે। જેથી તે ખેડૂતોને વધુમાં વધુ ₹14,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થશે। અહીં બંને યોજનામાં અહીં ખેડૂતોને મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે અને બંનેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ છે તે ખેડૂતો મેળવી શકશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવેલા છે। iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલી છે। અહીં 10/7/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 24/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। જો તમે ઘર બેઠા જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરાવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે કપાસના પાકનું વાવેતરમાં સહાય આપતી યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવશે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો અહીં તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તમારી પાસે રાખવાની રહેશે। જ્યારે તમને કહેવામાં આવે ત્યારે તે સહી અહીં જે તે અરજી ફોર્મની નકલ છે સહીવાળી તે તમારે અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બંને બાજુ આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/8 ની નકલ છે,
જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદાર હોય તો બાંહેધરી પત્રક છે, દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર છે તો તેને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. વન અધિકારી પત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે તે આપવાનું રહેશે. એવી જ રીતે તમે જો કપાસનું બિયારણની ખરીદી કરી લીધેલ છે તો જે કપાસના બિયારણની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ પણ તમારે આપવાનું રહેશે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય. અહીં કપાસના પાકનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને અહીં 28,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.